નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપોના નિવૃત્ત કંડક્ટર દ્વારા હીટવેવના પગલે ડેપો ખાતે ડ્રાઈવર અને કંડક્ટર સહિતના કર્મચારીઓ અને મુસાફરોમાં છાશનું વિતરણ કર્યું હતું। સમગ્ર ગુજરાતમાં સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। પારો 41 થી 44 ડિગ્રી વચ્ચે ઘૂમી રહ્યો છે। અસહ્ય તાપ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અસહ્ય તાપના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર એસટી વિભાગના નિવૃત્ત કંડક્ટર પ્રવીણ પરમાર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરના અસહ્ય ગરમીમાં સ્વસ્થ રહે તે માટે છાશનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર ડેપોના ડ્રાઈવર અને કંડક્ટરોને છાશનું વિતરણ કર્યું હતું। સાથે સાથે ડેપોના તમામ કર્મચારીઓ અને ડેપોમાં ઉપસ્થિત મુસાફરોમાં પણ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ છાશ વિતરણ પ્રસંગે ડેપોના કર્મચારીઓ અને ડ્રાઈવર અને કંડક્ટર ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર। આજરોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે હાલમાં ચાલી રહેલી હીટવેવના કારણે ડ્રાઈવર કંડક્ટરની સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન પડે તે હેતુથી અમારા એસટી ડેપોના નિવૃત્ત કર્મચારી પલાકાકા તરફથી ડ્રાઈવર કંડક્ટરોને તેમજ મુસાફરોને પણ છાશનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા દ્વારા પણ ડ્રાઈવર કંડક્ટરો અને મુસાફરોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આ એક અનેરું પગલું લેવામાં આવે છે।